હજારો સહેલાણીઓ કમાટીબાગની મુલાકાત લેવા માટે આવતા હોય છે। જોય ટ્રેનમાં લોકોને બેસવાની ઘણી ઉત્સુકતા પણ હોય છે। વડોદરાના કમાટીબાગની શાન સમાન જોય ટ્રેન 1.5 મહિનાથી બંધ છે। વડોદરા મહાનગરમાં હોડી દુર્ઘટના થયા બાદ તંત્ર તરફથી ફરી આવી દુર્ઘટના ન બને અને અગમચેતીના પગલા રૂપે જોય ટ્રેન બંધ કરવામાં આવી છે। જોય ટ્રેનના ફિટનેસ સર્ટી રજૂ કરવા તગલગી નિર્ણય કરાયો છે। જોય ટ્રેનનું ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નથી। જોય ટ્રેન ચલાવતી એજન્સી ખોડલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાયું છે। રેલવે વિભાગને R&B વિભાગે સર્ટી આપવાની સત્તા ન હોવાનું જણાવ્યું હતું। આ અંગે વધુ માહિતી વીએમસી ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે। ટ્રેન ચાલુ કરે તો સારું, નાના ભૂલકાઓ માટે એક આનંદનું છે। આ વર્ષોથી સયાજીરાવ મહારાજે કરેલું છે। જે અમે નાના હતા ત્યારે અમે પણ આ ટ્રેનમાં ફરેલા। હવે થોડી મોટી થઈ છે તો જરા લઈ આવીએ અમે છોકરાઓને, તો એક મજા મળે એમને, અને એનું જે છે આકર્ષણ, એટલા માટે ટ્રેન શરૂ કરો તો બહુ સારું। અમને બહુ દુઃખ થયું, કારણ કે અમે મારા પોતાને લઈને આવી છું, એ બોમ્બેથી આવ્યું છે, તો મેં કીધું ચાલ એને ફરવા લઈ જાઉં, તો અહીંયા આવ્યા તો ખબર પડી ટ્રેન બંધ છે। એટલે અમને થોડું દુઃખ થયું કે અમે અમને પૂછ્યું કે ટ્રેન તો 2 મહિનાથી બંધ છે। વડોદરા મહાનગરમાં ત્રણેય પ્રકારની દુર્ઘટના થયા બાદ તંત્ર તરફથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એના અગમચેતીના પગલા રૂપે અને દુર્ઘટનાને રોકવા માટે પ્રિવેન્શન મિટિગેશન ઓફ ડિઝાસ્ટર એક્સિડન્ટ ઇઝ મસ્ટ ફોર કોર્પોરેશન। એટલા માટે જે કોઈ જગ્યાએ માનવ જાનને જોખમ હતા એ તમામ જગ્યાના રિવ્યૂ કરી અને આ ખોડલ દ્વારા ચાલતી જોય ટ્રેનના સર્ટિફિકેશન અને એન્જિનની ફિટનેસ સર્ટિફિકેટ અને જે રેલવેના પાટા છે એના પણ ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાની જાણ અમે કમ્પ્લેન નોટિસ દ્વારા કરી। આ કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા R&B આનું સર્ટિફાઈ કરે ત્યારબાદ જોય ટ્રેન ચાલુ કરવામાં આવશે। મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે, પરંતુ આ કોમ્પિટન્ટ ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું। ત્યારબાદ જ આ જોય ટ્રેન ચાલુ થશે કે નહીં એનો નિર્ણય લઈશું। હવે જ્યાં આ હરણીની બોટ દુર્ઘટના થઈ ત્યાર પછી આપણને કોર્પોરેશન તરફથી બંધ કરવાનો ઓર્ડર આવ્યો હતો। ત્યાર પછી આપણે 19 તારીખથી આપણું જે આ પ્રોજેક્ટ છે અહીંયા જે ટ્રેન અને નાની રાઇડ્સ છે જે બંધ રાખી છે, અને ત્યાર પછી કોર્પોરેશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી હતી, જે પ્રમાણે કમિટીએ આપણને સૂચન કરેલા હતા વધારાના ટેસ્ટ રિપોર્ટ કરાવવા માટે। એ ટેસ્ટ રિપોર્ટ આપણે કરાવીને જમા કરાવી દીધા છે, અને બીજા જે આપણે જે સર્ટિફિકેટ ને બધું હોય છે એ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આપણે જમા કરાવી દીધા હતા, પરંતુ હજુ સુધી કોર્પોરેશનમાંથી હવે કોઈક જવાબ આવ્યો નથી। અને કોર્પોરેશન દ્વારા હવે રેલવેના ટ્રેકનું ફિટનેસ સર્ટિફિકેટ માગી રહ્યા છે, જે અમે ચાર્ટર્ડ એન્જિનિયરનું ઓલરેડી આપી દીધેલ છે, અને રિટાયર્ડ એન્જિનિયર છે જે રેલવેના એમનું પણ આપેલું છે। પણ રેલવે તરફથી માગી રહ્યા છે તો એમનું અમે માગ્યું હતું, પણ એમના તરફથી એમની પોલિસીમાં ના આવતું હોવાથી ત્યાંથી પણ અમને મળી શકે એવું નથી। તો હવે એના માટે આગળ અમે રજૂઆત કરી છે, એટલે હવે ત્યાંથી કે તો ખબર પડે હવે ના। આના સિવાય આપણે અમદાવાદમાં પણ અમારી જોય ટ્રેન ચાલે છે, સુરતમાં પણ ચાલે છે, ત્યાં આગળ પણ આવી રીતના કે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી પડતી। ત્યાં આગળ ચાર્ટર્ડ એન્જિનિયરને જ અમારા સર્ટિફિકેટ હોય છે અને એની ઉપર જ અમારે ચાલતી હોય છે। અને આ જે ટ્રેન છે એની મેક્સિમમ સ્પીડ 8 થી 15ની અંદર હોય છે, એટલે એવું કોઈ ઘટના બને ના, જેવું ક્યારેય આ ગાડી પલટી ખાય કે એવું કશું થવાનું છે નહીં, એટલે આમાં એવું કંઈક ભય જેવું છે નહીં આમાં। હા, હાલમાં જે 1.5 મહિનાથી આપણો જે પ્રોજેક્ટ અહીંયા બંધ છે જે ટ્રેનને રાઇડ્સ, એમાં જે અમારા જે ફિક્સ ખર્ચા છે, લાઇટ બિલ છે, સ્ટાફનો પગાર છે, આ બધું તો ચાલુ જ છે અમારે, એટલે એને લીધે ખૂબ નુકસાની પણ થઈ રહી છે, કારણ કે એ બિલકુલ 1 રૂપિયાની આવક હાલમાં અહીંયા આગળ છે નહીં, એટલે અમારે ખૂબ તકલીફ પડી રહી છે। હા, અહીંયા કમાટીબાગ આપણી આ જે જોય ટ્રેન છે એ કમાટીબાગનું હાર્ટ છે। લોકો સ્પેશિયલ દૂર દૂરથી જોય ટ્રેનની મુસાફરી કરવા માટે આવતા હોય છે, આનંદ માણવા માટે આવતા હોય છે। જે આપણે અહીંયા જે આપણું જે આ નાનું એમ્યુઝમેન્ટ પાર્ક આપણે બનાવ્યું છે, જેમાં નાની રાઇડ્સ પણ આપણે લગાવેલી છે, આપણે ટ્રેન મૂકી છે, તો લોકો દૂર દૂરથી આવે છે, સ્કૂલના બાળકોને લઈને આવે છે, તો ખૂબ લોકો આવે છે અને પૂછે છે ક્યારે ચાલુ થશે, શું થશે, પણ હવે હાલમાં બંધ છે તો અમે પણ કશું કરી શકતા નથી, જેથી કરીને નિરાશ થઈને બાળકોને એ બધા નિરાશ થઈને પાછા જતા હોય છે। એટલે આ લોકોનું જે તંત્ર છે એ ટોટલ ખાડે ગયેલું તંત્ર છે। 10 વર્ષથી જો કોઈ માણસ ટ્રેન ચલાવતો હોય તો એ જ સર્ટિફિકેટ પર ચલાવતો હોય તો કોર્પોરેશને પછી એમાં એની યોગ્યતા ચેક કરી લેવી જોઈએ।
તમે 1.5 મહિનાથી બંધ રાખીને પબ્લિક જોડે અન્યાય કરી રહ્યા છો. આજે તમે જુઓ કે વડોદરા શહેરનો સર સયાજીરાવ ગાયકવાડે આપેલું આ અનમોલ ભેટ છે. આ કમાટી બાગ એટલો મોટો બાગ છે, વિશાળ બાગ. એ લોકો સમગ્ર ભારત દેશમાંથી આ કમાટી બાગને જોવા માટે આવે છે. એની આવક પણ આપણે કોર્પોરેશનને લાખો કરોડોની આવક થતી હોય ત્યારે આ ટ્રેન બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે.